જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં શિક્ષણ માટે ફાળવાયેલી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આ મામલો હાલ સ્થાનિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। માંગરોળ કેશોદ રોડ નજીક દાતાર મંઝિલ બિલ્ડિંગ સહિત વિસ્તારમાં વર્ષો પહેલા શિક્ષણના વિકાસ માટે કેળવણી વિભાગની આશરે 36 વીઘા જમીન ફાળવવામાં આવી, પરંતુ સમય જતાં જીબીટીસી અને સીપીએડ વીઓ રિપીટ માંગરોળ કેશોદ રોડ નજીક દાતાર મંઝિલ બિલ્ડિંગ સહિત વિસ્તારમાં વર્ષો પહેલા શિક્ષણના વિકાસ માટે કેળવણી વિભાગને આશરે 36 વીઘા જમીન ફાળવવામાં આવી હતી, પરંતુ સમય જતાં જીબીટીસી અને સીપીએડ જેવી શૈક્ષણિક સંસ્થા બંધ થઈ જતા આ જમીન બિનઉપયોગી બની ગઈ હોવાનું કહેવાય છે। સ્થાનિકોના આક્ષેપો મુજબ આ જમીન પર ભૂમાફિયા દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરી નાળિયેરીના બગીચા ઊભા કરવામાં આવે છે અને તેનીમાંથી લાખો રૂપિયાની આવક મેળવવામાં આવી રહી છે। વર્ષોથી આ દબાણ હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે ધારાસભ્ય ભગવાનજી કરગથિયાએ જિલ્લા ફરિયાદ સંકલન સમિતિમાં રજૂઆત કરી જમીન પરથી દબાણ હટાવી તેને સરકાર હસ્તક લેવા માંગ કરી છે। મામલતદાર વેડી મોરીએ પણ આ બાબતે તપાસ હાથ ધરવાની માહિતી આપી છે। દાતાર મંજિલ નામની એક જગ્યા આવેલી છે, જે સરકાર હસ્તક એ જગ્યા આવેલી હતી। વર્ષો પહેલાં 1989માં શારદા ગામ સંસ્થાએ એ જગ્યાને બીઆરએસ કોલેજ ચલાવવા માટે ભાડે માગેલી અને સરકારે એને 1 વર્ષ માટે ભાડે આપેલી। ત્યારબાદ એનું નવું મકાન શારદા ગામ મુકામે થઈ જતાં સીપીએડ કોલેજને 15 વર્ષના પટ્ટે માગેલી અને સીપીએડ કોલેજ બનાવવા માટે 15 વર્ષ સુધી સરકારે એને ભાડાપટ્ટે ઉપર આપેલી હતી। એ પછી ભાડાપટ્ટો પૂરો થયો અને સીપીએડ કોલેજ પણ બંધ થઈ ગઈ, બધી જગ્યા સરકારને સોંપી દીધી। હાલ એ જગ્યા સરકાર હસ્તક છે, પરંતુ ત્યાં પૂરેપૂરી જગ્યા ઉપર પેશકદમી કરી લીધી છે। ત્યાંના જે મકાનો હતા એ પાડી નાખવામાં આવેલા છે, ત્યાં કોઈ માલ સામાન રહ્યો નથી, ખાલી નામની જ જગ્યા રહી છે। એટલે મેં મારા જાણવામાં આવતા મેં ફરિયાદ સંકલનમાં પ્રશ્ન મૂકેલો છે અને આ જગ્યા વહેલામાં વહેલી શકે સરકાર હસ્તક લેવાઈ જાય એવી મારી માગણી છે। જે સીપીએડ કોલેજ બાબતે જિલ્લા સંકલનની મિટિંગ છે, એમાં આપણા માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા આ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો, જેની અત્યારે વહીવટી તંત્ર દ્વારા તપાસ ચાલુ છે। જે પણ વ્યક્તિઓએ દબાણ કર્યા છે એની પૂરતી તપાસ કરી એમને નોટિસો આપી કાયદેસરની કાર્યવાહી કરી અને આંતર વિભાગનું સંકલન કરી આ અન્વયે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ સંબંધિતો હશે એમની પાસેથી આ દબાણ દૂર કરવામાં આવશે। કઈ જગ્યાએ કયા આ સીપીએડ કોલેજ છે માંગરોળ તાલુકાના માંગરોળ અને માનખેત્રાની વચ્ચે સીમાડો છે, ત્યાં આવેલી છે। એટલે આ બાબતે આપણે માપણી તેમજ વિવિધ જે આપણી વહીવટી પ્રક્રિયાઓ હોય એને કરી અને આ બાબતે આપણે દબાણની કાર્યવાહી કરવામાં આવશે। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।